અને મોમેડિયન થઈ અને ગાયની અને બળદુની સેવા કરે છે મિત્રો. ઓજો આવી ગયો છે મિત્રો. ખાલી અહીંયા ગાયોની કે બળદુની નહીં, તમે રાજકોટમાં કોલ કરો ને તો અહીંયા સેવા કરવામાં આવે છે મિત્રો. હેલો જય માતા ડાયરાને કેમ છો બધા? મજામાં જ આપણો લોક જોતા હોય, સવાલ જ નથી ને યાર. આપણો લોક જોતા મજામાં જ હોય ને. તો મિત્રો આજે ફરી એકવાર ઘણા સમય પછી તમારા માટે લઈને આવ્યો છું એક વ્લોગ વિડીયો, જેમાં આપણે આવ્યા છીએ રાજકોટના સદભાવના ગાયો અને બળદોની સેવા કરતો એક હાલે છે. ત્યાં ગાયોની અને બળદોની સેવા કરવામાં આવે છે મિત્રો. ફ્રી કોર્સમાં તમે એમાં કોન્ટેક નંબર આપે, એમાં તમે કોલ કરો, ગમે ત્યાંથી ગાય લઈ જવામાં આવે અને એની સેવા કરવામાં આવે છે મિત્રો. આવું પવિત્ર કામ તો બસ સદભાવના વાળા જ કરી શકે મિત્રો. તો મિત્રો તમને બતાવો આગળ ગાયને કેવી રીતના સેવા કરવામાં આવે છે, કેવી રીતના અહીંયા શું છે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. અને લાઇક શેર કોમેન્ટ ના કરો તો કાંઈ નહીં, પણ તમારી આજુબાજુમાં વિસ્તારમાં કે ગમે ત્યાં રાજકોટમાં કોઈ પણ જગ્યાએ ગાય માંદી દેખાય તો હું છેલ્લે નંબર આપું ને મિત્રો, એમાં ખાલી એક કોલ કરજો. થોડુંક પૂન તમે કમાઈજો મિત્રો. એટલા પૂનમાં કાંઈ આપણું હોયું ન જાય. અને 2 મિનિટનો ટાઈમ થાય મિત્રો, વધારેમાં ટાઈમ બગડતો નથી. તો મિત્રો હાલો તમને બતાવું અહીંયા, અને છેલ્લે તમને નંબર આપું, એમાં કોલ કરી અને તમે જણાવજો અને લોકેશન આપજો મિત્રો. તો હાલો તમને મિત્રો બતાવું અહીં ગાયોની સેવા કેવી રીતના થાય છે અને કઈ રીતના થાય છે મિત્રો. તો મિત્રો તમે આ જોઈ શકો છો, અહીંયા એટલા ગાયો અને બળદું ને બધું છે. તો અહીંયા કોઈ પણ જગ્યાએથી તમે રાજકોટમાં કોલ કરો ને તો અહીંયા સેવા કરવામાં આવે છે મિત્રો. તમે જોઈ શકો છો આ બળદનું એક શીંગડું કપાઈ ગયું છે, તો એમાં હવે મલમપટ્ટી કરી અને એની સારવાર કરવામાં આવે છે મિત્રો. એને કોઈ પણ ચાર્જ લાગતો નથી, ખાલી એને ફક્ત ને ફક્ત એક કોલ કરવાનો છે તમારે. આ ગાયને અહીંયા શીંગડા કપાઈ ગયું છે, એની સેવા કરવામાં આવે છે મિત્રો. અહીંયા ઘણા બધા ગાયો છે, વાસળીઓ છે મિત્રો. તમે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો. તમે મિત્રો સનેડો અને મિની ટ્રેક્ટર જેવા ટેકનોલોજીના આપણે સાધનો આવ્યા પછી બળદોને વાપરી એટલે કે એને ખેતરમાં પૂરેપૂરું કામ કરાવી અને જે ગઈઢા થઈ જાય મિત્રો ત્યારે એને રખડતા મૂકી દેવામાં આવે છે. પણ સદભાવનાવાળા તેને સાચવે છે અને તેની મરમપટ્ટી કરે છે, અને કોઈ પણ જાતનો હોય તો એની સારવાર કરે છે મિત્રો. તો સદભાવનામાં તમે કોઈ પણ જગ્યાએ હું તમને છેલ્લે નંબર મેન્શન કરીશ, તેમાં કોલ કરી અને તમારે જણાવવાનું છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો ગાયો છે, પણ વધારે પૂરતી તો મિત્રો બળદો જ છે. તો મિત્રો તમારાથી કાંઈ ન થાય તો ફૂલ નહીં તો ફૂલની પાખડી. અહીં આપણે અત્યારે ટેમ્પોમાં એક બેન આવ્યા છે, તે દર અઠવાડિયે અહીંયા સારો નાખવા આવે છે મિત્રો. તો તમને એ બેનની મુલાકાત કરાવો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આ બેન અહીંયા આવ્યા છે, પણ મિત્રો એ બેન મોમેડિયન છે અને મોમેડિયન થઈ અને ગાયની અને બળદુની સેવા કરે છે મિત્રો. તો તમે જોઈ શકો છો આવે છે, અને એ વસ્તુના સાક્ષી આ ભાઈ છે. કેટલી વાર નાખું લાડવા પણ દઉં છું, 30 કિલો 60 કિલો લાડવા ખવડાવ્યા. બેન તમે શું કહેવાય એવું કઈ માનતા છે તમારે કઈ દેવાનું? કઈ નથી. મને કોક 1000 2000 આપે, એમાં હું 2000 એકાદો 1000 નાખીને આનો પૂરું કરી દઉં છું. અનિલભાઈ મારા ભાઈ છે. અનિલભાઈ રહ્યા ને મારા ભાઈ છે, મને બેન કહી છે, બેન તમારે ક્યારે આવવું છે? મને મજા આવશે ત્યારે આવીશ. એમ કે માંદી ગાયું છે, લીલું નથી ખાઈ અત્યારે લાડવા ખવડાવો. એક જાનકી બેન છે, એ લાડવા બનાવે છે, એને હું દર મહિને લાડવાનું તો એક પાકું જ છે મારું એ બનેલું. ભરવાડના બેન છે જાનકી બેન, ભોરખિયા કે ભોરખિયા નામ છે ખબર નહીં. એ બેન લાડવા બનાવે છે. 4200 ના મેં લાડવા કરી નાખ્યા છે અત્યાર સુધીમાં. એ પેલા તો મને ખુદ ને મારે યાદ રાખવું પણ નથી. આજ મને એવું થયું કે માંદી તો ખાઈ નથી શકતી લાડવા, આ લીલું નથી ખાઈ શકતી, પણ હાજી તો ખાઈ શકે ને, એના માટે હું લીલું લઈને આવી છું. મને મજા નથી આવતી. મારી ગાયને હરેક જીવને ખવડાવવું, જીવતો રાખવું આપણો પહેલો ધર્મ છે. વાહ બેન વાહ. એક ધર્મને હું માનતી જ નથી, પહેલો ધર્મ આ છે આપણો. બરોબર છે, 100%ની વાત છે બેન તમારી. ભાઈ એના સાક્ષી છે. હું કેટલા ટાઈમથી ખવડાવું છું. આ ભાઈ કાનાભાઈ મારા ભાઈ છે, બધી જગ્યાએ મારા ભેગા આવે જ છે. પૂછો એને. હે કાનાભાઈ આવે એ જ સાચો ધર્મ છે ને બેન. મિત્રો તમે જોયું કે આ બેન નિસ્વાર્થ પ્રેમે નિસ્વાર્થ ભાવે એટલી સેવા કરે છે મિત્રો. પણ તમારાથી થાય ફૂલ નહીં તો ફૂલની પાખડી મિત્રો. એ અહીંયા સદભાવનામાં એમ સદભાવનાવાળા કોઈ દી કહેતા નથી કે અમને દાન આપો કે દાન કરો કે, પણ એની રીતના સેવા અને મારમપટ્ટી કરે છે મિત્રો. તમે અહીંયા એક નહીં અનેક છે મિત્રો જેને બળદના શિંગડા નથી. તમને આ ગાય બતાવું જો, જેનું ગાય છે એનું
આછરમાં સોજો આવી ગયો છે મિત્રો. અહીંયા કેટલા બધા એવા છે, મરમપટ્ટી કરવામાં આવે છે, જેને સારવાર કરવામાં આવે છે મિત્રો. આ બળદ છે ને શિંગડા નથી એક મિત્રો, અહીંયા બધા એવા છે. આ તમે જોઈ શકો છો મિત્રો, ખાલી આ વાસળીની વેદના જોઈ શકો છો મિત્રો. આ ગાયને આસર શોધી ગયો ને ગાય હમણાં જ વેણી છે, તો હવે એને દૂધ પીવડાવવાનું શું કરવાનું મિત્રો? તે પણ સદભાવનાવાળા દૂધ વેચાતું લઈ અને આ વાસળીને આ બધી ગાયોને બધાય બળદુને એક સમાન સાચવવામાં આવે છે. આપણે ગમે એવડો મોટો તબેલો હોય તો આપણે એટલા બળદુને કેટલી ગાયોને આવી રીતના ના સાચવી શકીએ. માથે પંખા લાઇટું કાંઈ ન ઘટે, બળદુને ગરમી ન થાય, ગરમીના મોસમમાં ગરમી ન થાય. જો અત્યારે નિરણ પૂરો નખાવાનો ચાલુ થઈ ગયો છે, દર અઠવાડિયે આવે છે એ બેન. આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી કોકદીક દેતું રહેવું જોઈએ મિત્રો. આજથી મને એવું શું કહેવાય, એવું થયું છે કે કોકદીક આપણે દેતું રહેવું જોઈએ મિત્રો. નિસ્વાર્થ પ્રેમે સેવા કરવી ને એ જ સાચું છે મિત્રો. અત્યારે આ કળિયુગમાં, કાળા કળિયુગમાં મિત્રો. મિત્રો આ સદભાવના ગાયોનું આશ્રમ કહીએ તો આશ્રમ મિત્રો તે રાજકોટના માધાપર ચોકડીની બાજુમાં પરશુરામ પાર્કમાં આવેલું છે મિત્રો. તમારે કોઈને વિઝિટમાં આવવું હોય, તમને એમ લાગતું હોય કે આ વિડીયોમાં જે જણાવે છે ખોટું હોય, તો મિત્રો તમારે વિઝિટ લેવાની છૂટ છે. વિઝિટ લેવાના કાંઈ પૈસા નથી કે કોઈ રોકટોક નથી મિત્રો. તમે ત્યારે ગમે ત્યારે અહીંયા આવી શકો છો અને જોઈ શકો છો અને સેવા કરી શકો છો. તો મિત્રો મારા વિડીયોમાં તમને જરી કંઈ જાણવા મળ્યું હોય ને, લાઈક શેર સબસ્ક્રાઈબ નહીં કરતા, બસ સદભાવના ગાયના વિડીયોમાં છેલ્લે હું નંબર મૂકું ને, એ નંબરમાં આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પણ એક ગાયો તમારે દુઃખી થતી હોય કે ગાયને કાંઈ પ્રોબ્લેમ હોય, જીવાયતું હોય કે કોઈ પણ XYZ ગમે તે હોય ને મિત્રો, તો ખાલી નંબરમાં કોલ કરી અને જણાવવાનું છે તમારે. તમે એટલું ન કરી શકતા હોય મિત્રો, તો તમે આ જિંદગીમાં તમારું આવવાનું કંઈ સરનામું જ નથી મિત્રો. મિત્રો ખાલી અહીંયા ગાયોની કે બળદુની નહીં, પણ કબૂતર, એવા પંખી કબૂતરની સેવા કરવામાં આવે છે મિત્રો. તમે આખે આખું આ જોઈ શકો છો, કેવડું મોટું છે, તમને વિડીયોમાં નાનું દેખાતું છે. અહીંયા કબૂતરને સૈણ નાખવામાં આવે છે મિત્રો. કોઈ પણ કબૂતર હોય, કોઈ પણ પક્ષી હોય, પણ વધારે પૂરતા કબૂતર છે જે માંદા હોય અને કોલ કર્યો હોય તો સદભાવનાવાળા લઈ જાય છે. તો સિદ્ધરાજભાઈ તમને અહીંયા આવ્યા પછી કેવું લાગ્યું સિદ્ધરાજભાઈ? વિશાલભાઈ અહીંનું બધી જોઈને એમ થયું કે જિંદગીમાં કાંઈ કરવું હોય ને તો પેલું મોટું પુણ્ય આ કરો, સેવા કરો. જે જીવતાને તમે ખવડાવો એ વાત અલગ છે, પણ જે આ પશુને નુકસાન થયેલું છે, લાગેલું છે, વાગેલું છે, ને આ પંખીનો શું વાત જો આ પડ્યું છે જો એ નીચે. અને સિદ્ધરાજભાઈ એ પણ આપણા કંઈક ઉત્તરાયણમાં કંઈક એવામાં પતંગ ચગાવવાના આપણી મોજ મજાની વાહીને લઈ ગઈ છે, તો આપણે શું ખબર છે સિદ્ધરાજભાઈ? હા, હવે તમને ખબર જ છે કે ડ્રાઇવિંગમાં ને કેટલું સ્પીડમાં ને છે. સમજી લ્યો કે આ રોડ વચારે ગાયો રખડતી હોય એને પણ ભટકાઈ શકે છે ને. એટલે બીજું કાંઈ ન કરો તો પણ કાંઈ નહીં, કાંઈ સેવા ન કરો તો પણ કાંઈ નહીં, પણ આવું કંઈ પણ આજુબાજુમાં હોય તો જે નંબર તમને વિડીયોના એન્ડિંગમાં આપે એમાં કોઈ નહીં પણ 2 મિનિટ ખાલી કોલ કરીને કહી દેજો કે આ સ્થળેથી આ ગાયોનું સારવાર કરવા માટે લઈ જજો. બસ સિદ્ધરાજભાઈ 100% આપણે આ દુનિયામાં જીવવા માટે આવ્યા હોય ને તો ખાલી એટલું ન કરી શકીએ ને, ખાલી એક કોલ, તો આપણા માટે જિંદગી નકામની છે. હા ભાઈ, અહીંયા એટલા બળદોની, એટલા ગાયોની નહીં હોય ને તો રાજકોટમાં અત્યારે તમને ખબર ન હોય તો હું કહી દઉં કે રાજકોટમાં આ એટલી જગ્યા છે ને એનો કરોડોમાં ભાવ આવે. અને ઘણા લોકો એવું કરે પણ છે જે કરોડોમાં એને વેચી નાખે છે, વેચે. પણ આ મિત્રો આ લોકો ખાલી ગાયોની સેવા કરવા માટે એટલી જગ્યાને શું કહેવાય રાખી છે. તો મુખ્ય દાતા મિત્રો જો તમે જોઈ શકો છો, અહીંયા બોર્ડ દેખાયનો એક, આપણે અહીંયા મુખ્ય દાતા જીવનલાલ એમ ભીમાણી તથા શ્રીમતી લલિતાબેન ભીમાણી અને જીવનલાલ ભીમાણીના પરિવાર રાજકોટ. તો મિત્રો હું મારા દિલથી જીવણભાઈ એમ ભીમાણીને દિલથી ધન્યવાદ કહું છું કે તમે આ ગાયોની સેવા કરવા માટે તમે આ એટલી જગ્યાના મુખ્ય દાતા થયા. તો મિત્રો મારા વિડીયોથી કંઈક શીખ મળી હોય તો મિત્રો વિડીયો આગળ શેર જરૂરથી કરજો. તો તમારા કોન્ટેકમાં કોઈ આમાં આવે અને કોઈ જો આમાં કોલ કરે તો 98 98 0 19 059. તો
તો મિત્રો ધન્યવાદ આવા જ આવા વિડીયો જોવા માટે. આ ચેનલને ફોલો ન કરો તો કંઈ નહીં, લાઈક ન કરો તો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. કોકને શેર કરવાથી જો આપણાથી કંઈક જરીક એવું નહીં એવું પૂન થતું હોય ને તો એમાં કશો તમને પ્રોબ્લેમ ન થાય મિત્રો. જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ.